જે બીજો એક જે સ્પેસ ખાસો બાઝિંગ છે એ છે રિયલ્ટી એઝ અ સ્પેસ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ આપણે આજે જોઈ રહ્યા છીએ મહેન્દ્ર લાઈફ સ્પેસ જે રીતે તામિલનાડુમાં એન્ટ્રી કરી રહ્યું છે, બ્રિગેડ એન્ટરપ્રાઇઝીસમાં એક મોટા આપણે પ્રોજેક્ટ્સ જોઈ રહ્યા છીએ. એ બી રિયાલિટીમાં આપણે જોયું કે પૂનામાં એક નવો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ પ્રોપર્ટીઝ સોરી, અને સો ઓન એન્ડ સો ફોર્થ. ખાસા બાઝિંગ આ સેક્ટર રહ્યું છે હજી પણ. કઈ તમે નિવેશ કરી રહ્યા છો અહીંયા? તો ડેફિનેટલી હાઈ બીટા સેક્ટર છે. સ્ટોક્સમાં આપણે વધારો પણ મોટો જોઈએ છે અને જ્યારે માર્કેટમાં કરેક્શન આવે છે ત્યારે ફોલ પણ 30, 40, 50% જેવો આપણે જોતા હોઈએ છીએ. ગુડ પાર્ટ અબાઉટ રિયલ એસ્ટેટ કંપનીઝ એન્ડ સેક્ટર એ છે કે બાય એન્ડ લાર્જ જે ન્યૂ સેલ્સ રજિસ્ટ્રેશન્સ ને બધું ઘણું સારું રહ્યું છે. અમુક પોકેટ્સમાં આપણે થોડું સ્લોડાઉન બી જોઈ રહ્યા છે, પણ બાય એન્ડ લાર્જ મને લાગે છે કે સેક્ટર એક કોન્સોલિડેટ થઈ રહ્યું છે. તો એમાં મને જે પસંદ છે ડેફિનેટલી ગોદરેજ પ્રોપર્ટી તો નંબર 1 પિક છે રિયલ એસ્ટેટમાં. એના સિવાય પ્રેસ્ટીજ એસ્ટેટ્સ અમને પસંદ છે અને એક આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ છે જે પરથી ઓલમોસ્ટ 40% કરેક્ટ થઈ ચૂક્યો છે અને પ્લસ ઇટ ઇઝ અ ગુડ પ્રેઝન્સ લાઈક જ્યોગ્રાફિક વાઇઝ, ફાઇનાન્શિયલ વાઇઝ ઘણું સારું કામ કરી રહી છે. તો આ 2 કે 3 કંપનીમાં એક ઇન્વેસ્ટમેન્ટના પર્સપેક્ટિવથી જરૂરથી એમાં રોકાણ કરી શકાય. બીજી એ એક સ્પેસ છે સપોર્ટિંગ સેક્ટર્સ ટુ રિયાલિટી, અને એમાં આપણે સિમેન્ટ, વિચ યુ મેન્શન્ડ ઓલ્સો, મેટલ એઝ અ સેક્ટર, સો ઓન એન્ડ સો ફોર્થ. અહીંયા કોઈ તમને કાઉન્ટર્સ અટ્રેક્ટ કરે? અને સિમેન્ટ સ્પેસ અને મેટલમાં અત્યારે આપણે સારી એવી તેજી પણ જોઈ રહ્યા છે. જો કે આપણે સ્ટીલ ને એલ્યુમિનિયમ પર વી ડોન્ટ નો કે કઈ રીતના હવે ડ્યુટીઝ લાગે છે, પણ એક સેફગાર્ડ ડ્યુટીનો પણ અહીંયા પ્રસ્તાવ આપણે આવતા જોયો છે. કઈ રીતના તમે જોશો? સિમેન્ટ ડેફિનેટલી એક ક્લિયર કટ વિનર તરીકે ઇમર્જ થઈ રહ્યું છે કારણ કે એમાં ઘણું કોન્સોલિડેશન છે. થોડા અમુક જ્યોગ્રાફીઝમાં પ્રાઇસ હાઇક થયા છે અને જે ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ છે એમાં પણ આપણે એક પિકઅપ જોઈ રહ્યા છે. રિયલ એસ્ટેટ અને બાકી બધું મુંબઈમાં તમે જોતા જ હશો કે કેવી રીતે આખા આપણા જે ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ છે એ આખો ધ હોલ રોડ્સ આર ડગ અપ બિગ ટાઈમ. તો ડેફિનેટલી મને લાગે છે કે સિમેન્ટમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. અલ્ટ્રાટેક એ નંબર 1 પિક છે. એના સિવાય બી અમને લાગે છે કે જેકે સિમેન્ટ વુડ બી અ મિડ કેપ કંપની જેમાં આપણે રોકાણ કરવાનું વિચારી શકીએ. તો ઓવરઓલ વ્યૂ ઘણો પોઝિટિવ છે. તમે મેટલ સેક્ટરની વાત કરી તો એમાં ડ્યુટી રિલેટેડ એક પોપ આપણે જોઈ રહ્યા છે, દાખલા તરીકે સેલ ઓર ટાટા સ્ટીલ, JSW સ્ટીલ, એમાં પણ એ એકદમ ટેમ્પરરી અથવા તો એક ટેક્નિકલ ઓપોર્ચ્યુનિટી છે. મને લાગે છે કે મેટલ્સમાં બહુ લોંગ ટર્મ અથવા તો મીડિયમ ટર્મ વ્યૂ લેવાનો અત્યારે કંઈ મતલબ નથી. અગર કોઈને ટ્રેડિંગ કરવું હોય તો જરૂરથી તમે વિચારી શકો. મે બી JSW સ્ટીલ અને જિંદલ સ્ટીલ, આ 2 કંપનીઝમાં અમારો વ્યૂ પોઝિટિવ છે. JSW સ્ટીલ અને જિંદલ સ્ટીલની તરફ તમે નજર રાખી શકો છો. સિમેન્ટમાં અલ્ટ્રાટેક અને JK સિમેન્ટ તમને એક અટ્રેક્શન ઝોનમાં તમે મૂકી શકો છો અને નિવેશ કરી શકો છો. જે બીજું એક ફેવરેટ ઓફ એવરીબડી રહ્યું છે એ છે ટ્રાવેલ અને હોસ્પિટાલિટી સેક્ટર. હવે ટ્રાવેલમાં આપણે જોઈએ તો ઘણા બધા આપણે બાય રોડ જઈએ છીએ, ટ્રેનમાં જઈએ છીએ, ફ્લાઇટ્સમાં જઈએ છીએ, અને અહીંયા આપણે સારું એવું અપમૂવ જોઈ રહ્યા છીએ. ને અહીંયા એક સારી એવી ટ્રેજેક્ટરી પણ રહી છે. કઈ રીતના તમે જોશો? અને હોસ્પિટાલિટી એઝ અ સેક્ટર કઈ રીતના જોઈ રહ્યા છો? બિકોઝ ઘણા બધા હવે ટુરિઝમ સ્પોટ્સ બની રહ્યા છે, પછી પિલગ્રિમેજ હોય કે સાઇટ સીઈંગ જે આપણે કહેતા હોઈએ, અને ખાલી ટિયર 1માં નથી, ટિયર 2, ટિયર 3 આપણે એક સ્મોલ સ્પોટ્સ પણ અત્યારના ડેવલપ કરી રહ્યા છે, જેના એક ઇકોનોમીને પણ અહીંયા એક સારો એવો અહીંયા પ્રોત્સાહન મળશે. કઈ રીતના તમે જોશો અને કયા કાઉન્ટર્સ ગમશે? પિછલા 6 months અગર કોઈ એવું એક સેક્ટર હોય કે જેમાં આપણે સ્લોડાઉનની બિલકુલ અસર નથી તો એક છે એરલાઇન્સ, બીજું છે હોટલ્સ. અને ચાહે વેકેશન સિઝન હોય, ચાહે નોર્મલ સિઝન હોય, આપણે એરલાઇન્સ અને હોટલ્સની અંદર એક બહુ સારો ગ્રોથ જોયો છે. અને મોર ઇમ્પોર્ટન્ટલી ઘણી બધી કંપનીઝે એક્સપેન્શન પણ કર્યું છે અને જે ઓક્યુપન્સી લેવલ્સ અને જે ટેરિફ્સ છે એમાં આપણે મોડરેટ વધારો પણ જોયો છે. ઓફકોર્સ મહાકુંભ વોઝ અ મેગા ઇવેન્ટ જેના કારણે ઘણા બધા
જે ટ્રાવેલ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીના કંપનીઝ એને એનો પણ બહુ મોટો બેનિફિટ થયો હતો. તો મને લાગે છે કે એમાં જરૂર પણ કરવું જોઈએ. ઓનલી પોઈન્ટ ઇઝ કે ઇન્ડિગો ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ પર આવી ગયું 5000 બીકોઝ કદાચ નિફ્ટીમાં ઇન્ક્લુઝન હશે પ્લસ કંપની એની એનાલિસ્ટમાં ઘણા બધા સારા ગ્રોથ આઉટલુક આપ્યું છે. તો એક નાની આપણે વેઇટ કરી લેવી જોઈએ. If there is a small correction, તો ઇન્ડિગો surely would be my number one pick આખા પોકેટની અંદર. એના સિવાય ઇન્ડિયન હોટલ્સ મને ઘણી પસંદ છે. આઈ થિંક there are many companies in the hotel industry, but financially, fundamental wise અને diversification wise તમે જોવો તો Indian hotels is extremely well placed. તો ઇન્ડિગો અને ઇન્ડિયન હોટેલ્સ. આ સિવાય તમે કહ્યું કે ડિસ્ક્રિશનરી સ્પેસમાં અત્યારના વધારે ઓપોર્ચ્યુનિટીઝ છે. ટ્રાવેલ અને હોસ્પિટાલિટી સિવાય જો તમારે આ સ્પેસમાં કોઈ એરિયાઝ શોધવા હોય તો તમે ક્યાં રોકાણ કરશો? કન્ઝમ્પશનની વાત કરીએ તો બે થીમ્સ છે જે અમને ગમે છે. એક તો ઓફકોર્સ જ્વેલરી, જેમાં આપણે ગ્રુપ કરેક્શન જોયું અને ગોલ્ડના પ્રાઇસીસ આર ઓલ ટાઈમ હાઈ. એટલે એમાં થોડું લોકોને ડર લાગતો હશે કે કેટલું ગ્રોથ આવી શકે. લાગે છે કે એઝ અ થીમ સ્ટીલ ઇટ લુકિંગ ક્વાઇટ ગુડ. તો ટાઇટન જે ઉપરથી લગભગ 30% કરેક્ટ થયો છે. 3600 વાળો ઓલમોસ્ટ 3100 લેવલ પર છે. તો એ મારો ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશનમાં એક પિક રહેશે. અને આઈ થિંક એના સિવાય જે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર કંપનીઝ છે, જ્યુબિલન્ટ ફૂડવર્ક, દેવ્યાની, એમાં પણ આપણે એક સ્મોલ એક્સપોઝર લેવાનું વિચારી શકીએ. ઇન્ડિયન ફૂડવર્ક્સ, દેવ્યાની એક ફૂડ સ્પેસમાં, અને ઓફકોર્સ તમે જ્વેલરી તો આપણને વધારે ગમે છે ને જે રીતના ગોલ્ડ પ્રાઇસીસ જઈ રહ્યા છે વિવિધ ટાઇટન તરફ આપણે નજર રાખી શકીએ છીએ. પણ ઓફકોર્સ ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગમાં જો કે ફૂડ ઇઝ નેસેસરી, પણ આપણે ઘણા બધા ભારત દેશ છે જે ખાવાનો શોખીન છે અને ઘણું બધું અહીંયા તમને વેરાયટી મળતી હોય છે. અને હવે QSR સેગમેન્ટને તમે કઈ રીતના જોઈ રહ્યા છો? બિકોઝ જે લોકો મોટું સ્પેન્ડિંગ ન કરી શકતા એટલીસ્ટ વીકલી આપણે જોતા હોઈએ છીએ કે એટલીસ્ટ ચલો ગો એન્ડ હેવ અ નાઇસ મીલ. અધરવાઇઝ જસ્ટ કોલ ઇટ એટ હોમ. કઈ રીતના તમે જોશો આ સ્પેસમાં? બિકોઝ ઝોમાટોને જુઓ, અહીંયા એક સારી એવી આપણે મૂવ જોઈ છે. અહીંયા કયા સ્પેસમાં તમે રોકાણની સલાહ આપી રહ્યા છો? QSRમાં મેં પેટન કંપની ઓલરેડી આપણે ડિસ્કસ કરી કે જ્યુબિલન્ટ ફૂડવર્ક છે, દેવ્યાની છે, એમાં ડેફિનેટલી મને લાગે છે કે એક એક્સપોઝર લેવું જોઈએ. જ્યારે આપણે ઝોમેટો, સ્વિગી અને પ્લેટફોર્મ કંપનીની વાત કરીએ છીએ તો ડેફિનેટલી એમાં એક આપણે કરેક્શન બી જોયું. એમાં ક્વિક કોમર્સમાં થોડા એવા પણ સ્ટેટમેન્ટ્સ આવ્યા કે ઇન્વેસ્ટમેન્ટ બહુ વધારે કરવું પડશે અને કદાચ એની પ્રોફિટેબિલિટીમાં આપણને આવતા થોડો ટાઈમ પણ જઈ શકે છે. પણ ઓવરઓલ એઝ અ થીમ આઈ ડુ થિંક કે ઘણી સારી છે, પણ તમારો જે ટાઈમ ફ્રેમ છે એ મિનિમમ 1 યરનો હોવો જોઈએ. Zomato and Swiggy both are our preferred picks in the platform company space. બીજી એક જે સ્પેસ છે જે તમે મેન્શન કર્યું ને ટચ અપોન કર્યું એ છે ફાર્મા એઝ અ સ્પેસમાં અત્યારના નિવેશ કરવું જોઈએ. હવે અહીંયા પણ આપણે સારી એવી અપમૂવ જોઈ છે ને અહીંયા કયા વર્ટિકલ્સમાં તમે નજર રાખશો? બિકોઝ ઘણા બધા નવા ડ્રગ્સના આપણને હવે USFDA તરફથી એક પરમિશન મળી રહી છે. હેલ્થ કેર એઝ અ સ્પેસમાં હવે પ્રાઇવેટ પ્લેયર્સ આવી રહ્યા છે અને અહીંયા હોસ્પિટલ્સ પણ બિલ્ડઅપ થઈ રહી છે. કયા વર્ટિકલ્સ તમને ગમશે? ફાર્મા હેલ્થકેરની વાત મેઇનલી બે વર્ટિકલ્સ છે. એક તો ફાર્મા કંપનીઝ, જેમાં યુ હેવ જેનરિક કંપનીઝ અને ડોમેસ્ટિક ઓરિએન્ટેડ કંપનીઝ છે. તો એમાં તો વ્યૂ પોઝિટિવ છે. આઈ થિંક ટેરિફ રિલેટેડ થોડી અનસર્ટનિટી હતી. મને લાગતું કે બહુ મોટું નેગેટિવ ઇફેક્ટ અત્યારે આપણને જોવા મળે. સો સન ફાર્મા, લુપિન, આ બે અમારા પ્રિફર્ડ પિક્સ છે. ઇવન લોરસ લેબ, જેમાં ઘણી બધી ગટ અને સ્ટેટમેન્ટ્સ આવતા હોય છે, પણ એઝ અ API પ્યોર પ્લે કંપની એ મને પસંદ છે. તો ડેફિનેટલી એમાં એક આપણે એ સ્ટોક્સ હોવા જોઈએ. એના સિવાય હેલ્થકેરની વાત કરીએ તો હેવ કંપનીઝ લાઈક અપોલો હોસ્પિટલ્સ, અને અમુક Fortis, which is more concentrated kind of a play on the healthcare. Even Policy Bazaar fintech platform company, but they are also foraying into healthcare and online જે insurance companies છે.
તો હેલ્થકેરમાં અમને ડેફિનેટલી લાગે છે કે સ્ટેબલ ગ્રોથ તમને જોવા મળશે. તો એપોલો હોસ્પિટલ બી માય પ્રિફર્ડ પિક ઇન ધી હેલ્થકેર સ્પેસ. એક લાસ્ટ ક્વેશ્ચન ટાઈમનો જો કે અભાવ છે પણ શુગર સ્ટોક્સને આ વર્ષે તમે કઈ રીતના જોશો બિકોઝ આ વખતે પ્રોડક્શન કદાચ ઓછું થઈ શકે છે તો શુગર સ્ટોક્સ તમને ગમશે? બિલકુલ. ઇનફેક્ટ મને લાગે છે કે this year sugar would be one dark horse sector because the demand supply situation is very favorable. અને ક્યાંક યુપીના ઇલેક્શન્સ આવી રહ્યા છે એટલે એમાં પણ તમને કોઈ ગવર્મેન્ટ તરફથી કોઈ સપોર્ટ મળી શકે છે ટુ ધ શુગર કંપનીઝ. તો ડેફિનેટલી યુપી બેઝ શુગર કંપનીઝ પર જરૂરથી આપણે ફોકસ રાખવું જોઈએ, ચાહે બલરામપુર હોય, ધામપુર શુગર છે. ડેફિનેટલી પોર્ટફોલિયોમાં સ્મોલ એક્સપોઝર લેવું જ જોઈએ કારણ કે આ બહુ હાઈ હિટ સ્પેસ છે. જ્યારે એમાં સ્ટોકમાં મુવમેન્ટ આવે છે ત્યારે સ્ટોક્સ કેન ગો અપ 50%, 100% ઓલ્સો. તો ઓફકોર્સ આ બધા જ કાઉન્ટર્સ પર આપણે નજર રાખી શકીએ છીએ. ઘણી બધી સ્પેસ અત્યારના અવેલેબલ છે. ચૂઝ એન્ડ પિક અને એક સારા એવા સ્ટોક્સમાં તમે નજર રાખીને નિવેશ કરી શકો છો. પણ નિવેશ અત્યારના કરવાનું શરૂઆત કરી દેજો કારણ કે આવા વેલ્યુએશન્સ તમને નહીં મળે. ઓન દેટ નોટ હેમાંગ